ભાભી હા શું ઉભા થાવ. અરે યાદ રાખજો સેના બાપથી કઈ બીવી હી હમ. એની આમ ઉભેનો જોવસ તુઈ બોલો માં, તમને ખબર નથી હજી આની કાંઈ. કાઈ કઈ છે તમે હેને ઠેલા બેલા બાંધી હવે કા વયા જાવ કરે, કા પણ ધીમે બોલો. આ શું બોલ એ ભગેડીભાઈ ક્યાં કરે આવ્યા? ઈ ગયા હે બટેટા લેવા ગયા હે નહીં, એકલા નથી ગયા હો. તો બે ગયા તા. કોણ બે હા ગયા તા પેલા. હવે જા જા હવે તું આ કા મારું ઘર તોડાવવા ઉપર આવી હે એક નવી નવાઈનો તું વળી આવ્યો મારું ઘર તોડાવવા આટું હું એને પ્રૂફ વગર કોઈ દી બોલું નહીં. તો હું પ્રૂફ છે તાર ભાઈ હાલ ને ઈ મને કેને મેં વિડીયો ઉતાર્યો તમે જો. રો આ તો હાવ નફટ લાગે હે કોકના વર વાહે બેહીને એક્ટિવામાં બેહીને આમ તો જો જો રો અને દાંત તો જો કાઢે અને આમ તારો બાપના કારનામા જો કઈ તારો બાપ હારો નથી ઝીડકા આવા દે તું તે આજે હું મારા બાઉતરે જ વેજો મારે રહેવું જ નથી એને છૂટું જ કરી નાખું મારે કઈ એનું જોતું જ નથી પણ મારી વાત સાંભળો, મારું નામ ન દેતા હો. તારું નામ નહીં તો પડે આવા દે આ તો તમે હે ને મારો ઓલો ભાઈબંધ રહ્યો ને એટલે મને એમ થાય કે એનું કઈક છૂટું ન થાય ને આના રવાડે ન ચડે. મારે એના ભેગું નથી રહેવું મારું ઘર બગડી ગયું જોયું ને બગડી આવતું જોતો રહેજો હો. મમ્મી ઓ પપ્પા ભેગો રહી કે તારા ભેગો મારા ભેગો તારો બાપ મારી બાયું ભેગી કરે એને ભેગો રહેતો ને તારે સંસ્કાર બગડશે હા અને તારા બાપનું નામે નહીં લેવાનું તારો બાપ કયો ઘરે ભૂલી જવાનું કે તારો કોઈ બાપ હતો એમ હા હાલ લઈ લે છે આપણે કા હે મારે તમારા ભેગું આજે નથી રહેવું કાલે નથી રહેવું ને કોઈ દી નથી રહેવું હું આજથી તમારી બાયડી નથી તમે મને ચીડકાને ભૂલી જાજો હું જાઉં હું માર બાઉત આમ જો તો પેલા આયા તો મારે નથી આવું હવે બહુ આવી ગઈ ને બહુ જોઈ લીધું ગામની આવ્યું ને એક્ટિવા પાછળ ગડી દી ને આ કાઈડીને મારે નથી રહેવું મારી વાત હવે આ મારી વાત પણ મારે નથી વાત સાંભળવી સાંભળી લીધી કોને કીધું તને? એ મેં વિડિયો જોયો હવે એની શું કામ ઓલી કરો છો? એને કઈ ફરવા નતો લઈ ગયો કે ભેગો? તો એને પણ વાહે બેહાડવાની શું જરૂર હતી આ બટાકા લેવા લઈ ગયો તો મને ખબર નહોતી વેફરના બટાકા કેવા હોય. તાયમાં વાહે બેઠે આટલી બધી બળતરા કરવાની હોય. એને ક્યાં લઈ જવાની જરૂર હતી મને ન લઈ જવાય મને નહોતી ખબર, ભૂલ થઈ ગઈ મારી. નહીં મારે રહેવું જ નથી મને તો તે ખાવાના કપડાં નથી મારા મારે નથી આમ જો હમ દિયો મને હવે તમારા જેવા ભૈડા હોય ને હમ ન લાગે કોઈને જો હું તને કહું, હવે આજ પછી હું દઈ નહીં બોલાવું હો, અને ક્યાંય હું નહીં લઈ જાઉં બસ. મારા હમ ખાવ હા તારા હમ. હવે આજ પછી મારે એને કે ભેગી નથી લઈ જાવી કે મારે એને ઉપરાણું નથી કહેશું બસ. મારા હમ ખાવ આ જેડકાના હમ બસ, હા બસ એને કોઈથી બોલાવાની જ નહીં ખોટું ને તારા હમ. આ બટેકા લેવા ભેગી લઈ ગયો તો મને ખબર નહોતી પડતી એટલે તાતે હું તો વિચારે તો માવતર વઈ જાવ નામ વઈ જાવ કાંઈ વાંધો નહીં. હવે હું નહીં બોલાવું એને. બોલાવવાને ને જા બટેકા લીવો. અને આટલા 2 કિલો હું બટેટા ગુડિયા એવા તમને નથી ભાન પડતી એ પેલા મારે જોવું છે કે તને વેફર પાડતા આવડે છે કે નથી આવડતી. જો વેફર હારી પડશે હા. તો પાછા મોને લઈ આવી દઈશ. પેલા 2 કિલો બટાકાની વેફર પાડો અને મને ખબર પડે. હા અને તમે હે ને એમાં માથે ન બેસતા હો હે વયા જાવ એ હા હું વઈ જાઉં છું. નકર તને શરમ આવશે ને? શરમ નહીં મારાથી પણ તમે ટક ટક કરો ને એટલે નો થાય ચીડકા હા ઓલું બધું લઈને હાલ હા. બટેટા છોલવાનું ચાક નહીં હું સોલાવું. મારે તમારી મદદની કાંઈ જરૂર નથી અત્યારે ખોટો મારો મગજ ન ફેરવતા બરાબર વયા જાવ તમારી નજર સામે. એ હારું હાલો. હો? અને હારી પાડજો. જો દઈલી ભાભી કેવી પાડે છે હા. એવી વેફર પાડજે. હજી એનો મોહ નથી મુકાતો હજી અરે કઈ એનો નથી. મોહ નથી, એની વેફરનો મોહ છે. એના જેવી વેફર પાડ તો કાલ સવારે તને ગામમાંથી ઓર્ડર આવશે. માર નથી ઓર્ડર લેવા મારો ભાઈડો કમાય છે, એનો નથી કમાતો હા સમજી ગયા તમે ગામમાંથી ઓર્ડર ક્યાં છે? પાડતા જ નથી આવડતી એટલે 2 કિલો લેવા. દઈલી કેમ મેં કે મોણે મોણ બટાકા લઈ લે આખું હવે બાસકું. ડેઈલી નું ખેંચ તું પાછી વઈ જઈશ આ વાંધો નહીં, આને પાડ. હા પાડો હું જાઉં છું હો. જે ભાઈ લાલ મશીન લઈને જલ્દી આવ ભાઈ અને આ જો વિડિયો પકડીને રાખલ આપણને કઈ ખબર પડે હાલ ફટાફટ લઈ લે મારો દીકરો તારા જો દીકરો હોય ને ઝીણકા એટલે માયુને હે ને ઉપાધિ ન લીએ સમજી ગયો બાકી અમુક દીકરા કેવા લખણ ખોટી ના હોય કે જમીને પાણીનો ગ્લાસ ન ઉપાડે બિચારી માં કામ કરી કરીને થાકી જાય ને રોઈ પડે હંચોડી હવે ઝીણકામાં વજન દે હાલ દેતો આમાં કર જો નત થાતું હવે અરે ઉભા રે 2 કટકા કરી દઉં હમ શીખવાડું તમને હું એ અમારે તમારી સલાહની કોઈ જરૂર નથી બરાબર હવે મારું ઘર બગાડવા ઉપર આવ્યું હવે તો તમે જાવ હવે તમને ઘર
ઘરે જવા થઈ ગયો અમારાથી. તો શું કહેવાય? તો ભલે ને ચિપ્સ કહેવાય. અમે તો ચિપ્સ કરીને ખાવું. તમે જાઓ. ઝીણકા ને કે નહીં યાર, ઝીણકા આવે. રહેવા દ્યો આંટી. હવે કોઈને પૈસા દે નહીં. સમજી ગયા? અમારા પૈસા એવા વધારાના નથી હવે. હા તો ખરાબ થઈ ને. કોકના ભૈડા વાહે બેહીને તમારે જવાય જ નહીં. ભગેડીજી કરતું. હાય અમારા હારા હતું. અમાર ભૈડા વાહે બેહીને જવાય જ નહીં તમારાથી. સમજી ગયા? હાય ભલે ને રીયા બટેટા. હા હા, ઈ તો મારા ભાઈનામાં મીઠાની તાણ છે ને, એટલે ઈ તમારા જેવાને લઈ જાય. નકર થોડો લઈ જાય. આ ઈ અમે આમ કરી નાખશું. એ ગમે એવી પડે. અમારું ઘર હે ને, અમારા છોકરાને ખાવી છે. તમને નહીં દેવાવી. તમે અહીંયા છો. એ ભવરાવી લે હે. અમારે નથી જોતી. આને કેના ઝીણકા જાય? રહેવા દ્યો આંટી. આ તો કોઈ મારા પેટની છે ભાઈ. ભગેડીજી ખોરે બેહી જવાય તો ભગેડીજી કરીને કોકનું ઘર બગાડી નાખ્યું. ભગેડીજી હવે ઝીણકા આવી હાલશે ને, હા ભલે થોડી કડક થાહે, પણ હે ને આ બીજીઓને આપણે ઘરમાં પગ ઘાલવા ન દેવાય. તો સમજી ગયો? હા. જોઈ લે ઝીણકા, નો હું આવડે કેવી સરસ કરી. અરે એકેય મશીનરીની જરૂર ન પડે તારી માના હાથ પાસે. સમજી ગયો તું? હાલ હવે હે ને સાંભળ, જો આ વેફર હુકાવા દેવી પડે. હમણાં હે ને કલાક 2 કલાકમાં તો હુકાઈ જાય ને, તને હાંજે તરીને ખવડાવી દે. વાહ મમ્મી. ઓમાં દીકરો, હાલ હવે આપણે હુઈ જાય. લાઈ જો તો ખરા, ક્યારના કરતા તા કેવી વેફર કરીશ. ઓરો આવી વેફર હોય કેવી જાડી છે. હું કેવું બાયું આ કૃષ્ણા ભાભીને આવડે છે વેફર? આ હાલે કોઈ દી આ ભગેડીજી આવશે ને તો પાછા ખારા થાહે અને પાછી માથાકૂટ થાહે. સારું થયું આ ભગેડીજી 2 કિલો બટેટા લઈ આવ્યા ને, તો નહીતર 5 કિલો કે 10 કિલો લઈ આવ્યા હોત ને તો આ બધા બટેટા બગાડી નાખોત. સાચો નો આવી વેફર હોય. કેવી એને વાત કરતા હતા? અરે આ કૃષ્ણા ભાભી છે ને, હા તો જો કેવી વેફર કરીશ. ઓહો હો. આમ જો તો ખરી માર ભાભીએ વેફર કરી એક નંબર. શું એક નંબર? આવી વેફર હોય, આવી જાડી વેફર હોય. તો કેવી હોય? હા વેફરની બટેટાની દોઈ નાખી. તો હવે ભગેડીજી જોઈશે ને તો પાછી એક તો એમાં એવું છે, હમણાં થોડાક દીથી મારા લીધે બેયને માથા કૂટાય. થાય તોય હું કેમ ખબર પડી? કોણ જાણે અમે બહાર ગયા તા તો એના લીધે માથાકૂટ કરે છે. બોલો. અને વરી પાછું આ જોઈને વરી વાત છે. તો હવે હવે મારે જ કંઈક કરવું પડશે કે બેયનું બધું બરાબર થઈ જાય, હંપીને રહેવા માંડે. શું કરશો? જોવો તમે, જોવો હું શું કરું છું. એ ભગવાન, આને હું કહેતી હતી કે હું શીખવાડું, પણ કે ના માને નોય. માં દીકરો એકના બે નો થયા અને બધાય બટેટા બગાડી દે. આટલા બટેટા મને દઈ દીધા તો મારે કેના ઓર્ડરમાં કામ આવી જાત. શું કેવું તેજજી? હા સાચી વાત છે. ઓર્ડરની વેફર થઈ જાત ને મારે. હા એમાં એવું છે, એને ખબર ય નથી પડતી કે કેટલી વારમાં હુકાય. એટલે છે ને આ હુકવેલી વેફર હાલી જાશે. અને આ મારે ઓર્ડરની આવી હતી ને તો પડી છે. હવે બે માણાને બધુંય હરખું થઈ જાય. જોયું? હા જોયું. થઈ જાય ને હરખું? વાહ ભાભી વાહ. મારા લીધે માથાકૂટ થાતી હોય તો મારે બેયનું હરખું કરાવવું પડે ને. હા કરાવું પડે. મારી જવાબદારી ને હા, તેજજી. હા. ચલો બાય. બાય. વાહ ભાભી વાહ. હું સમજતો તો ને હું નીકળું. ઈશુડી તને કહું, ઉઈ ગયા તો અમે બે માં દીકરો તો. જો કેવી વેફર થઈ ગઈ આમ તો જો. વાહ કિશોરી વાહ. મને તો એમ હતું કે તારી માને કાંઈ આવડતું નથી, પણ તારી માએ જે વેફર બનાવી ને એમાં કાંઈ ન ઘટે. બાજુવાળા દૈવી ભાભીની વેફર આના કરતા કારી વેફર હોય. અરે તારી માએ દૂધના ફીણ જેવી વેફર બનાવી. નહીં, આ વેફર બનાવીને ઈ તો કિશોરીના ડાબા હાથનો ખેલ હે. એટલે જાદુગરમાં કામ કરસ? એમ નહીં, આખા ગામની બાયું એમ કહેતી હતી કે વેફર તો અમે હુકવીને તો 3 દિવસે હુકાય. હે? મેં YouTube માં વિડિયા જોયા ને તો આમ સીન બદલે ને તે વેફર હુકાઈ ગઈ હોય. હે? તો જોયું ને, હું બાયણું બંધ કરી અને
શું વેફર બનાવી? મને મારા મનથી એમ હતું કે મારી કિશોરીને કાંઈ નથી આવડતું, પણ તારો તો પહેલો નંબર આવે, પહેલો નંબર છેલ્લેથી. કાંઈ આવડતું નથી ભાભીને. અરે જા જા, કોઈને મોઢે વાત ન કરતો. મારી બાયડીના શું કામ અવગુણ ગાવશો? આ એને વેફર બનાવી, મારી બાજુવાળી ભાભી બનાવે ને એનું કાંઈ ન એવી વેફર મારી કિશોરીએ બનાવી. આનું આવે હું રાયડું પાતા જ આવડે, રાયડું પાતા ભાઈ માણસ. કાંઈ કિશુ ભાભીએ નથી બનાવી. તો તો કોણે બનાવી? કે બનાવી છે? મેં નથી બનાવી. તો? હું તને બતાવું કે આ કોને બનાવી હે ને. આખા ગામનું આવું જ લઈને ફરતો લાગે છે. શાંતિ રાખો. આમ જો, આમ જોતો ખરા. એમાં એવું હતું, મારા લીધે કૃષ્ણ ભાભી તમારા ઘરમાં માથાકૂટ થાતી હતી ને, અને તમે વેફર બગાડી. મેં તમને કીધું પણ તમે એકના બે નોથ્યા કે હું શીખવાડું. પછી મને એમ થયું કે ભગેડી જે આવશે ને આવી વેફર જોશે ને તો તમારે નીચું જોવા જેવું થાશે અને વળી બે માણસ નખો થાશે. એટલે મેં તમને કાઈ કીધું નહીં અને આ કરી નાખ્યું ને. આને ક્યારે વિડિયો ઉતારી તો મને કાઈ ખબર નથી. લઈલી મને માફ કરી દેજે, મારી ભૂલ થઈ ગઈ. હું તો તને હું સમજતી હતી ને તું તો હું નીકળી. અરે આ તો પાડોશી ધર્મ કહેવાય બેન, આવું કાઈ નો રાખવાનું હોય એમાં. લે હું તો તમને કાયદેસર સલામ કરું છું કે પાડોશી હોય ને તો દળલી ભાભી જેવા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીને. અત્યારે મસ્ત મજાનો વેફર પાડવાની સીઝન ચાલી રહી છે, તો મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ગગડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.